નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો. ભરૂચના નવા સરદાર બ્રિજ પર ટેન્કરને અડફેટે લઈ ટેમ્પો રેલિંગ પર લટક્યો. ડ્રાઈવર નીચે કૂદતા મોત. મુંબઈ જતા પામોલીમ તેલ ભરેલા ટેન્કરને જોનપુરના આઈસર ટેમ્પો ચાલકે પાછળથી ટક્કર મારી. આઈસર ટેમ્પો ફૂટપાથ પર ચડી રેલિંગમાં લટકતા જીવ બચાવવા નદીમાં પટમાં કૂદેલા ચાલકનું પટકાતા મોત. અંકલેશ્વરમાં તસ્કરોના તરખાટ વચ્ચે વધુ એક બંધ ઘરને નિશાન બનાવી ₹4 લાખની મત્તાની ચોરી. પતિ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તસ્કરો મહાવીરનગરમાં સોનાના દાગીના અને રોકડા સાફ કરી ગયા. છેલ્લા કેટલાક દિવસોથી ઉપરા છાપરી બંધ ઘરના તૂટતા તાળા વચ્ચે પોલીસ પેટ્રોલિંગ પર ઉઠતા સવાલ. ભરૂચ નર્મદા જિલ્લા સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા સમૂહ લગ્ન ઉત્સવ સંપન્ન. ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે 29 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા. નવા સરદાર બ્રિજ ઉપર આઈસર ટેમ્પો ચાલકે આગળ ચાલતા ટેન્કરને અડફેટે લીધા બાદ રેલિંગમાં વાહન ઘૂસીને લટકી જતા જીવ બચાવવા નદીમાં કૂદકો મારતા પટમાં પટકાતા તેનું મોત નીપજ્યું. નવા સરદાર બ્રિજ પરથી શનિવારે રાત્રે પાલનપુરથી પોતાનો ટેન્કર નંબર MH25AJ 0972માં પામોલીમ તેલ ભરી ડ્રાઈવર સજ્જન ચાંદ અલી ચૌધરી મુંબઈ જઈ રહ્યો હતો. દરમિયાન પાછળથી આવેલા આઈસર ટેમ્પોએ ટેન્કરને ડ્રાઈવર તરફથી અડફેટે લીધું હતું. આઈસર ટેમ્પો ટેન્કરની સાથે અકસ્માત સર્જી ચાલકે કાબુ ગુમાવતા આગળ નીકળી બ્રિજના ફૂટપાથ પર ચડી ગયો હતો, જ્યાં બ્રિજની મજબૂત રેલિંગ સાથે ભટકાઈ લટકી ગયો હતો. મૂળ જોનપુરના અકસ્માત સર્જક ટેમ્પો ચાલક હેલાલ શ્રીરામે બ્રિજની રેલિંગ પર લટકતા ટેમ્પો વચ્ચે દરવાજો ખોલી પોતાનો જીવ બચાવવા નદીમાં છલાંગ લગાવી દીધી હતી. બીજી તરફ આ અકસ્માતને લઈ ટેન્કર ચાલકે વાહન ઊભું રાખી જોતા બ્રિજ નીચે નદીનો પટ હોય ટેમ્પા ચાલકનું પટકાતા માથામાં ગંભીર ઈજાને લઈ સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટના અંગે સી ડિવિઝન પોલીસને જાણ કરાતા તેઓ દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરતા મૃતકના ખિસ્સામાંથી આધાર કાર્ડ મળતા તેની ઓળખ થઈ હતી. ઘટના અંગે ટેન્કર ચાલકની ફરિયાદના આધારે આઈસર ટેમ્પાનું મૃતક ડ્રાઈવર સામે અકસ્માત સર્જી પોતાનું મોત નિપજાવવા બદલ ગુનો દાખલ કરાયો હતો. દરમિયાન નવા સરદાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ થઈ જતા પોલીસે ક્રેનની મદદથી આઈસર ટેમ્પોને હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરવા કલાકો સુધી ભારે જહેમત ઉઠાવી હતી. અંકલેશ્વરના મહાવીરનગરમાં બીમાર પતિ સાથે પત્ની હોસ્પિટલમાં હોય તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવી સોનાના દાગીના તેમજ રોકડા મળી ₹4 લાખ ઉપરાંતનો હાથ ફેરો કરી જતા પરિવાર પર આપ તૂટી પડ્યું. અંકલેશ્વરને તસ્કરોએ જાણે છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરીનું હબ બનાવી દીધું હોય તેવો આલમ સર્જાયો છે. પોલીસના નાઇટ પેટ્રોલિંગ વચ્ચે ઠંડીમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા હોય ત્યારે પોલીસને પણ પડકાર ફેંકી રહ્યા છે. મહાવીરનગરમાં રહેતા રાજીવ પરમારને ખેંચ આવતા ભરૂચ વેલફેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાંથી તેઓને શનિવારે રાત્રે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ શિફ્ટ કરાયા હતા. બીમાર પતિ સાથે જ પત્ની અને બીજા સભ્યો રાત્રે હોસ્પિટલમાં હોય તેઓના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશતા તસ્કરોએ કબાટ અને તિજોરીના લોક તોડી 2 સોનાની ચેઇન, 4 બુટ્ટી, 2 સોનાની લકી, 2 જોડ સાંકડા સાથે જ 10,000 રોકડા ચોરી લઈ ફરાર થઈ ગયા હતા. રવિવારે સવારે દીકરી ઘરે આવતા તમામ દરવાજા, કબાટ ખુલ્લા હોવા સાથે સામાન વેરવિખેર હોતા માતા કલાવતીબેનને જાણ કરાઈ હતી, જેઓ હોસ્પિટલથી ઘરે દોડી આવી પોલીસને જાણ કરી હતી. તેઓના બંધ ઘરના તાળા તોડી તસ્કરો ₹4 લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરી ગયા હોવાનું તેમને માલુમ પડતા પતિની બીમારી વચ્ચે તેઓ આર્થિક રીતે પણ ભાંગી પડ્યા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહાવીરનગરમાં રહું છું ને મારા હસબન્ડને ગઈકાલે ખેંચ આવવાથી હું હોસ્પિટલ ગઈ હતી. હોસ્પિટલમાં કાલના એડમિટ હતા. હોસ્પિટલ હતી વેલફેર હોસ્પિટલમાં અહીંયા જયાબેન ના વેલફેર હોસ્પિટલવાળા પહેલાં ત્યાંથી રજા લઈને અહીંયા જયાબેન મોદીમાં રાત્રે લાવ્યા. તો હું ત્યાં હોસ્પિટલ જ હતી ને રાત્રે મારા ઘરમાં કયા ટાઈમે ચોરી થઈ તે મને ખુદ ખબર નહીં. સવારે મારી છોકરી અહીંયા આવી ત્યારે જોઈ ત્યારે ઘરમાં બધું જ આવું હતું. દરવાજા ખુલ્લા લોક તોડી કાઢેલો હતો, તિજોરીનો લોક તોડી કાઢેલો હતો ને મારી તિજોરીમાંથી બધું જ લઈ ગયા છે. તેમાં મારી 2 ચેન છે, એક 2.25 તોલાની, એક તોલાની ચેન, 4 જોડી બુટ્ટી, મારા સાંકડા, મારી છોકરીના સાંકડા, મારા છોકરાની લકી ને એના પપ્પાની લકી ને રોકડા 10,000 જેવા. અંદાજે ટોટલ 4-4.5 લાખનું નુકસાન થયું છે ને મને બબ્બે બાજુથી મારી છે દવાખાના માટે. મને કોઈ હોશ નથી, કંઈ નહીં. તો જે કોઈ આ મારો વિડીયો જોઈને એ કરે તે દયા નહીં કરે અને મને મદદ કરે, કેમ કે મારું મહેનત પણ સેવાનું આ બધું છે. ભાઈ મારા છોકરાને ખવડાવનારો કોઈ, એના પપ્પા આઈસીયુમાં જતા રહે. હું ત્યાંથી દોડીને આવી છે ઘરમાં અને ઘરનો નજારા જોઈ રહી છું.
ભરૂચ અને નર્મદા જિલ્લાના 12થી વધુ પાટીદાર સમાજ દ્વારા 20 વર્ષથી રચિત સંગઠન દ્વારા રવિવારે દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું. સરદાર પટેલ પાટીદાર સેવા સમાજના સમૂહ લગ્નોત્સવમાં જિલ્લામાંથી અલગ અલગ તાલુકાના 29 જેટલા યુગલો જોડાયા હતા, જેઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. સમાજના આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં ભરૂચ અને નર્મદા જિલ્લાના પાટીદાર સમાજના પ્રમુખો, સમાજ આગેવાનો, સહકારી, રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વર રામકુંડ તીર્થના મહંત ગંગાદાસ બાપુ, દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ, નિરલ પટેલ, ખોડલધામના ટ્રસ્ટીઓ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી સૌ નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા. અંકલેશ્વરમાં આજરોજ એશિયન પેઇન્ટ્સ ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીના આદ્ય સ્થાપક એવા ડીએ આનંદપુરાની સ્મૃતિમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ડીએ આનંદપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે આજરોજ આંતરરાષ્ટ્રીય મેરેથોન રેસનું આયોજન કરાયું. જે મેરેથોન દોડનું ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, બિનિતા ચોકસી, ડીઆઈએના ડોક્ટર સુનિલ ભટ્ટના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનમાં 21.5 કિલોમીટર અને 10 કિલોમીટરની સમયબદ્ધ દોડ, 5 અને 3 કિલોમીટરની ફન રનમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા હતા. આ મેરેથોનમાં અંકલેશ્વર, ભરૂચ, ઝઘડિયા, દહેજ, પાનોલી, સાયખા, વિલાયત જીઆઈડીસી એસોસિએશન, વિવિધ કંપનીઓના સહયોગથી મેરેથોન યોજાઈ હતી. જેમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના પ્રમુખ અશોક પંજવાણી, હર્ષદ પટેલ, જીઆઈએના પ્રમુખ રાજેશ નાથા, ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોશી, પીઆઈએના પ્રમુખ BS પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ये आनंदपुरा स्पोर्ट्स एंड कल्चरल सेंटर में सेकंड अंकलेश्वर मैराथन जो एशियन पेंट्स ने स्पॉन्सर किया है, यूनिवर्सिटी, BIL, काफ़ी कंपनी सपोर्ट कर रही है. काफ़ी अच्छी शुरुआत हुई है और काफ़ी लोगों ने सपोर्ट किया है, काफ़ी लोग इसमें पार्ट ले रहे हैं. वी आर थैंकफुल टू एवरीवन, मीडिया, प्रेस, सबका सपोर्ट, फुल सपोर्ट मिला है और उससे जो भी कुछ भी सरप्लस अमाउंट होगा तो ये हमारे स्पोर्ट कॉम्प्लेक्स को डेवलपमेंट में काम में आएगा. आनंदपुरा साहब की मेमोरी में ये प्रोग्राम हम लोग कर रहे हैं और नेक्स्ट प्रोग्राम हम लोग दिसंबर 2024 में थर्ड मैराथन की प्लानिंग कर रहे हैं. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉત્થાન માટે અને આનંદપુરા સાહેબની યાદમાં એક ના ભૂલી શકાય એવી એક મેરેથોન યોજવામાં આવી છે. આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ મોટી સંખ્યામાં આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લોકો ભેગા થયા અને 3 કેટેગરીની અંદર મેરેથોન યોજવામાં આવી. લગભગ હજારો જે ખેલાડીઓ છે એ લોકોએ ભાગ લીધો. એ તમામને ભાગ લેનારને પણ હું અભિનંદન આપું છું અને ફરીથી આ સુંદર પ્રયાસ બદલ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સોસાયટીનું અભિનંદન આપું છું. આજરોજ અંકલેશ્વર મેરાથોનની અંદર ભાગ લેવા માટે આવ્યા છે અને ભાગ લેવા તમામ ભરૂચની બટકનાથ વ્યાયામશાળા દ્વારા માતરિયા તળાવ ખાતે યોજાયેલી વયસ્ક જલદ ચાલ સ્પર્ધામાં 36 સ્પર્ધકોએ ભાગ લીધો. ભરૂચના માતરિયા તળાવ ખાતે રવિવારે બટકનાથ વ્યાયામશાળા દ્વારા સ્વતંત્ર સેનાની સ્વર્ગીય નટવરભાઈ જાદવ જલદ ચાલ સ્પર્ધા યોજાઈ. ભાઈઓ માટે 40 થી 71 વર્ષ અને બહેનો માટે 40 થી 61 વર્ષ 2 થી 4 કિલોમીટરની જલદ ચાલ સ્પર્ધામાં 36 સ્પર્ધકોએ ભાગ લીધો. સ્પર્ધામાં પ્રકાશ મોદી, રસિક રાવળ, પ્રવીણ રાણા, ભુલાભાઈ વસાવા, બચુ પાનવાલા, સાજન ગોરડ, શૈલેષ કંસારા પુરુષ વિભાગમાં, જ્યારે મહિલાઓમાં ઉમાબેન શર્મા, બીનાબેન મોદી, મંજુબેન પરમાર વિજેતા રહ્યા હતા. જેઓને સુરત હરિઓમ આશ્રમના પંકજભાઈ રાજ અને હરિવદનભાઈ મોદી, અર્જુન રાવળ, પ્રમુખ પિનાકિન રાજપૂત, અમિતાબેન રાજપૂત, PC ભગતના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. ભરૂચ ફરસરામી દરજી જ્ઞાતિ પંચ દ્વારા સત્યનારાયણની કથા તેમજ વડીલોનો સન્માન સમારોહ યોજાયો. પૌરાણિક શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના પ્રાંગણમાં સત્યનારાયણની કથા સાથે નવનિર્મિત હોલ ખાતે સમાજના વડીલો તેમજ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત વ્યક્તિ વિશેષનું સન્માન કરાયું હતું. જેમાં 75 વર્ષ પૂર્ણ કરનાર સમાજના વડીલોને સ્મૃતિચિહ્ન અને ગુલદસ્તા સાથે સન્માનિત કરાયા. સમાજના તબીબ ડોક્ટર ગ્રીષ્મા ફોમતીવાલા તેમજ હાર્મોનિયમમાં સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર રાષ્ટ્રીય સ્કોલરશિપ મેળવનાર આકાશ સુરતીનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ મનહરભાઈ રામજીએ સમાજના થઈ રહેલા વિકાસ કાર્યની માહિતી આપી. આ પ્રસંગે જેપી કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડોક્ટર પ્રવીણભાઈ ફરસરામ, પૂર્વ પ્રમુખ બાબુભાઈ કોન્ટ્રાક્ટર, ટ્રસ્ટીઓ રજનીભાઈ ટેલર, વસંતભાઈ કાપડિયા, નીતિનભાઈ ટેલર, દેવેન્દ્ર સુરતી અને જીતેશ ટેલર સહિતે યોગદાન આપ્યું હતું. દહેજ SRF ફાઉન્ડેશન દ્વારા અટાલી ગામે આશ્રમ શાળા ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું.
સદર કેમ્પમાં સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉક્ટર સૌરીન પટેલ, હાડકાના રોગના નિષ્ણાંત ડૉક્ટર પાર્થ રંગપરિયા તેમજ જનરલ ફિઝિશિયન ડૉક્ટર પાર્થિવ દોશી અને SRF સ્વાસ્થ્ય સેવા ટીમના ડૉક્ટર નીલુ પટેલ દ્વારા મફત સેવા આપવામાં આવી, જેનો દહેજની આસપાસના ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો. બધા જ લાભાર્થીઓને SRF ફાઉન્ડેશન દ્વારા મફત દવા તથા ટ્રાવેલિંગની સેવા અપાઈ હતી. ICTC કાઉન્સિલર અશોક પરમાર, આશ્રમ શાળાના આચાર્ય જશવંત પ્રજાપતિ, લખીગામ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય અલ્પા પરમાર, ગામના આગેવાન અર્જુન સિરાણા તથા જિલ્લા ક્ષય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉક્ટર પૂનમ તાંબા મુખ્ય મહેમાન તરીકે કેમ્પમાં હાજર રહ્યા. આ ઉપરાંત ભરૂચ 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ટીમના સંકેત શાહ, અલ્પેશ શાહ અને નિકુંજ મિસ્ત્રી સહાયતા સહ ઉપસ્થિત રહ્યા હતા. SRF ફાઉન્ડેશનના વડા અધિકારી નિશા જુનેજા, જિગ્નેશ ખ્રિસ્ત્રી, જિગ્નેશ ભીમરાજ, શિલ્પા સોલંકી, રજનીકાંત પરમાર અને સમસ્ત ટીમે મળીને કેમ્પને સફળ બનાવ્યો હતો. પાનોલીની જેલ એક્વા કંપનીમાં 33 ફૂટ ઉપરથી લોખંડનો ગડર પડતા યુવાન કામદારનું મોત નીપજ્યું. પાનોલી GIDCમાં આવેલી જેલ એક્વા ઇન્ટરનેશનલ કંપનીમાં શનિવારે લોખંડના શેડનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે અંકલેશ્વરની આનંદ વિહાર સોસાયટીમાં રહેતો 23 વર્ષીય પ્રિયાંશુ દુબે દોરડા સાથે બીમ પકડીને ઊભા હતા. અન્ય કામદારો લોખંડના બીમને રસ્સા ઉપર ચડાવી રહ્યા હતા ત્યારે લોખંડનો ગડર 33 ફૂટ ઉપરથી યુવાનના માથા ઉપર પડ્યો હતો. ઘટનામાં યુવાનનું ગંભીર ઈજાના પગલે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પાનોલી પોલીસને જાણ કરવામાં આવતા અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ગાર્ડન સિટી યુવા ગ્રુપ દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 26 જાન્યુઆરી અને 28મી એમ 2 દિવસ ગલી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આજના આધુનિક યુગમાં નાના બાળકો મોબાઈલના વળગણથી દૂર રહે અને દેશી રમતો તરફ પ્રેરાય એ હતો. ચાલુ વર્ષે 20 ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેની ફાઇનલ મેચ આજ રોજ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા. ફાઇનલ મેચ સ્ટ્રાઇકર 11 અને ગાર્ડન સિટી જીમ 11 વચ્ચે હતી, જેમાં ગાર્ડન સિટી જીમ 11નો ભવ્ય વિજય થયો. ટુર્નામેન્ટના અંતે વિજેતા ટીમ તેમજ રનર્સઅપ ટીમને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાયા હતા તથા બેસ્ટ બેટ્સમેન ઓફ સિરીઝ મહર્ષિલ પટેલ તેમજ મેન ઓફ ધ મેચ હર્ષ પાંડેની ટ્રોફી એનાયત કરાઈ હતી. તેમજ ગયા વર્ષથી અમે એક નવો કોન્સેપ્ટ અમારી ગાર્ડન સિટી સોસાયટીની અંદર ચાલુ કરેલો કે ગાર્ડન સિટી ગલી ક્રિકેટ, જેના નિયમો અમુક અલગ હોય છે અને તેની અંદર અમે લોકોએ છોકરાઓ રમતા થાય અને મોબાઈલના એડિક્શનથી દૂર થાય તેના હેતુસર અમે લોકોએ એક ટુર્નામેન્ટનું આયોજન કરેલું, જેમાં ગઈ વખતે 16 ટીમ હતી અને આ વખતે સોસાયટીએ ભરપૂર સપોર્ટ આપીને અમને 20 ટીમ આપી છે. આના નિયમ થોડા અલગ છે, જે નિયમો એવા છે કે જેનામાં છોકરાઓ એન્કરેજ થાય રમવા માટે, નવા નવા ફ્રેન્ડો બને એ લોકોના અને મોબાઈલના એડિક્શનથી દૂર થાય. અને આ વખતે અમને ઘણી એમાં સફળતા મળી છે. અમને ગાર્ડન સિટી મેનેજમેન્ટ તરફથી બી ખૂબ સપોર્ટ મળ્યો છે અને તે માટે અમે બધાનો આભાર માનીએ છીએ. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા આજ રોજ ભરૂચના કસક સ્થિત વડીલોના ઘર ખાતે મેડિકલ કેમ્પ તથા સંગીત સંધ્યા યોજાઈ. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા આજ રોજ ભરૂચના કસક સ્થિત વડીલોના ઘર ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના રજનીકાંત રાવલની આગેવાનીમાં યોજાયેલ મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં વિવિધ રોગના નિષ્ણાંત તબીબોએ સેવાઓ આપી હતી. કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના હેમંત શુક્લ, રાજુ ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને સફળ બનાવ્યો હતો. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ એકમના ઉપક્રમે એમના કાર્યકરો હેમંતભાઈ શુક્લ, રાજુભાઈ ભટ્ટ, હેમલ દવે વગેરે હોદ્દેદારોના ખાસ અને ઘનિષ્ઠ પ્રયાસોથી ભરૂચ મુકામે ગરડાઘરમાં જે વૃદ્ધો રહે છે તેના માટે તેમજ આમ જનતા માટે બ્રહ્મ સમાજ માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ENT ડૉક્ટર, સ્કિનના ડૉક્ટર, આંખના ડૉક્ટર, સ્કિનના ડૉક્ટર વગેરે ભાગ લીધો હતો અને ઘણા બધા દર્દીઓએ આનો લાભ પણ લીધો હતો. સમાજ જુદા જુદા જ્ઞાતિના હોય છે ત્યારે તમામ જ્ઞાતિના આગેવાનોની એક ફરજ છે કે આપણે આપણા સમાજ પ્રત્યેનું ઋણ અદા કરીએ. અંકલેશ્વરના ગડખોલ ગામે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કિડ્સ ઝી પ્લે સ્કૂલનો શુભારંભ કરાયો. ગડખોલ ગામે રવિવારે કિડ્સ ઝી પ્લે ગ્રુપ શાળાનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને રિબિન કાપી આરંભ કરાવાયો. ગામના અંગ્રેજી માધ્યમની પ્લે સ્કૂલના ઉદ્ઘાટન પ્રસંગે ગડખોલના સરપંચ મંજુલાબેન પટેલ, શાળાના સંચાલકો શીતલ પટેલ, પૂર્વી પટેલ,
સ્ટાફ સહિત આમંત્રિતોએ હાજર રહી શુભેચ્છાઓ આપી હતી. આજરોજ ગઢોલ ગામે કિડસી એક પ્લે ગ્રુપ નર્સરી અને ક્રમિક ધોરણે અહીંયાની આજે શાળાની શરૂઆત શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે વસ્તી જોતા ગઢોલ ગામની વસ્તી દિવસે દિવસે વધતી જાય છે, કારણ કે ઔદ્યોગિક વિસ્તાર હોવાને કારણે રેસિડન્સ એરિયા આ ગઢોલ ગામની અંદર ઓરિજિનલી વસ્તીની વાત કરું ત્યારે લગભગ 900-950ની આજુબાજુ વસ્તી હતી. આજે 40-50 હજારની આજુબાજુની વસ્તી થવાને કારણે બાળકોને નજીકમાં શિક્ષણ પ્રાપ્ત થઈ શકે એ માટે કિડસી દ્વારા અહીંયા જે સંચાલક મંડળો છે એમણે શુભારંભ કર્યો છે, ત્યારે હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના નવા સરદાર બ્રિજ પર ટેન્કરને અડફેટે લઈ ટેમ્પો રેલિંગ પર લટક્યો. ડ્રાઈવર નીચે કૂદતા મોત. મુંબઈ જતા પામોલીમ તેલ ભરેલા ટેન્કરને જોનપુરના આઈસર ટેમ્પો ચાલકે પાછળથી ટક્કર મારી. આઈસર ટેમ્પો ફૂટપાથ પર ચડી રેલિંગમાં લટકતા જીવ બચાવવા નદીમાં પટમાં કૂદેલા ચાલકનું પટકાતા મોત. અંકલેશ્વરમાં તસ્કરોના તરખાટ વચ્ચે વધુ એક બંધ ઘરને નિશાન બનાવી ₹4 લાખની મત્તાની ચોરી. પતિ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તસ્કરો મહાવીરનગરમાં સોનાના દાગીના અને રોકડા સાફ કરી ગયા. છેલ્લા કેટલાક દિવસોથી ઉપરા છાપરી બંધ ઘરના તૂટતા તાળા વચ્ચે પોલીસ પેટ્રોલિંગ પર ઉઠતા સવાલ. ભરૂચ નર્મદા જિલ્લા સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા સમૂહ લગ્ન ઉત્સવ સંપન્ન. ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે 29 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.